પહેલા જ સ્વાધ્યાયમાં આપણે થોડી ચર્ચા કરી હતી દ્રષ્ટાંતના માધ્યમથી કે તળાવમાં જે પાણી ભરેલું હોય છે તો બહારથી જોવામાં આવે તો તળાવના કિનારા તરફનો ભાગ અને મધ્યનો ભાગ એ સપાટી તો બધાની એક સરખી જ દેખાય છે, પણ જેમ જેમ અંદરમાં જઈએ એમ એમ ગહેનતાનો ખ્યાલ આવે છે કે કિનારાનો ભાગ અને વચ્ચેનો ભાગ જે છે એમાં ઊંડાણમાં ઘણો ફરક છે. જેમ સોનું પણ દેખાવમાં પીળું હોય અને પિત્તળ પણ દેખાવમાં તો પીળું જ હોય છે, છતાં પણ જે એની ઓળખાણ કરે છે એને ખ્યાલ આવે છે કે પિત્તળ અને સોનામાં કિંમતમાં ઘણું ફરક છે. એવી રીતે જૈન ધર્મનું જે સ્વરૂપ છે એને ઉપલક દ્રષ્ટિએ જોવામાં આવે અને એને ગંભીરતાથી એના રહસ્યને સમજવામાં આવે ત્યારે ખ્યાલ આવે છે કે જિનેશ્વરની વાણી જેણે જાણી એણે જાણી. એમાં થોડીક આપણે આગળ વધીને વાત કરીએ છીએ. મારી પાસે એક જ્ઞાન ગોષ્ઠી નામનો ગ્રંથ છે, એની ચર્ચા કરતા પહેલા જે આગળનો સ્વાધ્યાય થયો એની અંદર આપણે પરદ્રવ્ય એની ક્રિયાને કોઈ કરી શકતું નથી, દરેક દ્રવ્યનું પરિણમન સ્વતંત્ર છે. સ્વદ્રવ્ય અને પરદ્રવ્ય વચ્ચેનું ભેદ જ્ઞાન એની થોડી આપણે ચર્ચા કરી હતી, જેને પ્રમાણનું દ્રવ્ય કહેવાય, પર્યાય સહિતનું દ્રવ્ય. તો સૌથી પહેલા બે દ્રવ્યો વચ્ચેના ભેદ જ્ઞાનનું ટોપિક સમજે પછી અંદરમાં આવ્યા પછી દ્રવ્ય ગુણ પર્યાય જે છે, ગુણ પર્યાય દ્રવ્યમ, હવે અંદરની તરફનું જે સૂક્ષ્મ ભેદ વિજ્ઞાન છે એને આજના સ્વાધ્યાયમાં આપણે થોડો સમજવાનો પ્રયત્ન કરીશું. જેમ પાપ, પુણ્ય અને ધર્મ, હવે શરીરની ને બહારની વાતો નથી કરતા, આપણે અંદરની વાત કરીએ છીએ. કેમ કે છેલ્લે અલ્ટિમેટલી આપણે સમ્યક દર્શનનો વિષય, દ્રષ્ટિનો વિષય, શુદ્ધાત્મા ત્યાં સુધી પહોંચવું છે કે ધર્મ કોના આશ્રય પ્રગટ થાય, સંસાર કોના આશ્રય ટળે ને મોક્ષ કોનો આશ્રય કરવાથી પ્રાપ્ત થાય. કેમ કે જ્યાં સુધી આપણા વિકલ્પવાળા જ્ઞાનમાં ક્લેરિટી નહીં હોય તો જે બધો પુરુષાર્થ કરવામાં આવશે એનું જે વ્યવસ્થિત ફળ મળવું જોઈએ સાચું ફળ નહીં મળે. એટલે જેને કે જે ગામે જવું હોય ને એ ગામનો પહેલા બરાબર રસ્તો સમજવો જોઈએ. તો જો પાપ, પુણ્ય અને ધર્મ, તો સામાન્ય રીતે પુણ્ય અને ધર્મને એક જ ખાતામાં ખતવવામાં આવે છે. કોઈ વ્યક્તિ થોડા પુણ્યના કામ કરતો હોય તો જગતના કે તમે તો બહુ ધર્માત્મા છો, તમે ધર્મના સારા કામ કરો છો, તમે ધર્મના માર્ગમાં આગળ છો. સમજો જરા, પાપ અને પુણ્ય અને જે ધર્મ જે છે એને પુણ્યની અંદર ખતવણી કરી દેવામાં. વાસ્તવમાં ધર્મનું સ્વરૂપ અલગ છે. અને થોડીક આગળ વધીને વાત કરીએ, સાંભળજો, પાપ
પુણ્ય અને ધર્મ, તો ધર્મને પુણ્યમાં ભેળવી દેવામાં આવે છે. એક તો એ ભૂલ કરવામાં આવે છે. અને થોડીક અધ્યાત્મની આગળ વધીને વાત કરીએ ને કે પાપ અને પુણ્યમાં ભેદ પાડવામાં આવે, તો ખરેખર જોવામાં આવે તો પાપ અને પુણ્યમાં પણ ભેદ પાડવાની જરૂર નથી. સમજાય છે કે નહીં? કેમ કે પાપના ફળમાં જીવ નરકમાં જશે ને પુણ્યના ફળમાં જીવ સ્વર્ગમાં જશે, મોક્ષમાં નહીં જાય. સમજાય છે કે નહીં? પાપના ફળમાં જીવ નરકમાં જશે ને પુણ્યના ફળમાં જીવ સ્વર્ગમાં જશે, મોક્ષમાં નહીં જાય. થોડી બીજી ભાષામાં કહીએ તો પાપના ફળમાં જીવને બંધન થાય છે પાપ કર્મનું, અને શુભ ભાવના ફળમાં જીવને પુણ્ય કર્મનું બંધન થાય છે. સરવાળે બંનેમાં બંધન થાય છે. ને સમયસાર પરમાગમમાં વિસ્તાર તો ખૂબ છે, ઘણા. તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે, એને અમે સુશીલ કેવી રીતે કહીએ કે જેનાથી જીવને સંસારમાં પરિભ્રમણ ચાલુ રહે, એને સુશીલ કેવી રીતે કહેવાય? મને સમજો, 5 પાંડવનો જે પ્રથમાન યોગની ચર્ચા બધાને ખ્યાલ હશે. શત્રુંજય પર્વત પર 5 પાંડવ ધ્યાનમાં મગ્ન હતા. એ વખતે દુર્યોધનના ભાણેજે જે ઉપસર્ગ કર્યો 5 મુનિરાજ ઉપર, તો એમાંથી યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન તો મોક્ષે પધાર્યા, પણ નકુલ અને સહદેવને થોડો વિકલ્પ આવ્યો કે આ સાધર્મી જીવોનું શું થતું હશે. બરાબર સમજો જરા ધ્યાનથી, થોડુંક નાજુક ઓપરેશન કરવા જઈ રહ્યા છીએ. 6ઠા 7મા ગુણસ્થાનમાં ઝૂલવા વાળા વિતરાગી સંત પંચ પરમેષ્ટિમાં જેમનું નામ સામેલ છે, મોક્ષ માર્ગમાં ઘણા આગળ નીકળી ચૂકેલા છે. પૂજ્ય ગુરુદેવશ્રીના ભાષામાં કહીએ તો જાણે કેવળ જ્ઞાનની તળેટી હમણાં કેવળ જ્ઞાન લઈ લેશે કે લઈ લેશે. 3 પાંડવો તો કેવળ જ્ઞાન લઈ પણ લીધું. નકુલ અને સહદેવને એવો શુભ વિકલ્પ આવ્યો, પોતાનું શરીર બળતું હતું એ નહીં, પણ આ સાધર્મીનું શું થશે? એવો જે પ્રશસ્ત રાગ, પ્રશસ્ત એટલે શુભ રાગ, એવો જે વિકલ્પ આવ્યો, અને એ વિકલ્પ આવ્યો એના ફળમાં સર્વા સિદ્ધિમાં, મોક્ષમાં ના ગયા. આ થોડુંક ધ્યાનથી સંભાળીએ. 3 પાંડવ મોક્ષે ગયા. લાઈન આવે છે, સાંભળો. કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા, નિર્ગ્રંથનો પંથ અવ્યંતનો ઉપાય છે. તો સ્વરૂપમાં 3 પાંડવ છે, એ તો સ્વરૂપમાં સમાઈ ગયા. યુધિષ્ઠિર, ભીમ અને અર્જુન અંદરમાં ડૂબી ગયા સ્વરૂપ, અને મોક્ષમાં ચાલ્યા ગયા સાદી અનંત કાળ સુધી. હવે એમને જન્મ મરણ કરવા પડે પ્રશ્ન રહ્યો નહીં. પ્રતિ સમય અનંત આનંદને ભોગવે છે. 2 પાંડવને જે વિકલ્પ આવ્યો એ પાપના પરિણામ નહોતા, શુભ ભાવ હતો, મંદ કષાયના પરિણામ હતા, સંજ્વલનનો જે પરિણામ હતા ને, તો એ કહે છે કે એ પરિણામના ફલની અંદર પણ એ મંદ કષાય, આમ સંજ્વલનની છટામાં તીવ્ર કષાય કહેવાય, અપેક્ષિત કથન છે, પણ એ કહે છે કે એ મુનિરાજને જે ભાવ આવ્યો શુભ ભાવ, એના ફળમાં બંધન થયું. અને 33 સાગર કોને કહેવાય? બહુ મોટો કાળ છે. 10 કોડા કોડી પલ્યનો એક સાગર હોય છે, અને એક પલ્યના અસંખ્યાતમાં ભાગમાં અસંખ્યાત કરોડ પૂર્વ આવે છે.
અને એક પૂર્વમાં 70,56,000 કરોડ વર્ષ આવે છે. કરણાન યુગના બધા ગણિત છે. આ બધા ઘણો મોટો કાળ છે, ઘણો મોટો. અહીંયા હતા ત્યારે 6ઠા 7મા ગુણસ્થાનમાં હતા. સર્વાત સિદ્ધિમાં પહોંચ્યા ત્યારે ગુણસ્થાન 4થું આવી ગયું. નીચે પડી ગયા ને, 4થું આવી ગયું. જેમ કોઈ 7મા ધોરણમાં ભણતું હોય છોકરો અને એને 4થા ધોરણમાં બેસાડી દેવામાં આવે 4th સ્ટાન્ડર્ડમાં, તો એને કેવું થાય અંદરમાં? 7મામાંથી 4થામાં તો એ શુભ ભાવ આવ્યો. એ શુભ ભાવના ફળમાં રિઝલ્ટ માર્કશીટ એ આવી કે 4થું ગુણસ્થાન. જરા શાંતિ સમજજો. આ બાજુ 3 પાંડવ ને આ બાજુ 2 પાંડવ. સમજાય છે ને? આ શુભ ભાવના થોડી કડક ભાગ લાગે. શુભ ભાવના ફળમાં સજા મળી. એ સ્વયં પોતે સજા અનુભવે છે કે અમને આ શુભ ભાવનો દંડ મળ્યો છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં વાંચો. શુભ ભાવને અપરાધ કયો છે કે તમે અશુભ ભાવની કેમ વાત નથી કરતા? અરે આ સાંભળવા માટે આવ્યા છે. અશુભ ભાવને તો બહાર મૂકીને આવ્યા છે. અશુભને તો બહાર મૂકીને આવ્યા છે. હવે આ શુભમાં રોકાય ને એ પણ અપરાધ ભાવ છે. અને જે સ્વભાવના આશ્રય વિતરાગ ભાવ પ્રગટ થાય છે ને એ નિરપરાધ ભાવ છે. એ નિરપરાધ ભાવ છે. એ મોક્ષનું કારણ છે. બાકી કહ્યું હતું ને, જેટલી વાર જે નરકમાં ગયો ને એના કરતા અસંખ્યાત ગણા અનંતવાર સ્વર્ગમાં ગયો છે. સાંભળવી વાત જરા શાંતિથી. નરકમાં ગયો એના કરતા અસંખ્યાત ગણા અનંતવાર સ્વર્ગમાં ગયો છે. એનો અર્થ નરકમાં જવા યોગ્ય જે અશુભ ભાવ કર્યા એના કરતા સ્વર્ગમાં જવા યોગ્ય શુભ ભાવ દેવગતિમાં, સ્વર્ગ માને દેવગતિ સમજવું. અહીંયા દેવમાં જવા યોગ્ય શુભ ભાવ વધારે વાર કર્યા છે. એક વાત. અને બીજી વાત સાંભળો જરા. નિગૂઢ છે, નિગૂઢનું નામ તો આપણને બધાને ખ્યાલ છે. ક્યારે નિગૂઢમાંથી જીવ નીકળ્યો નથી. અને એ નિગૂઢમાંથી પહેલી વાર નીકળે છે ને, તો જ્યારે પણ નિગૂઢમાંથી નીકળે છે તો તીવ્ર કષાયના ફળમાં નીકળે છે કે મંદ કષાય? બોલો. નિગૂઢમાંથી નીકળે છે તો તીવ્ર કષાય કે મંદ કષાય? મંદ કષાયના ફળમાં ને. તો મંદ કષાયના ફળમાં એ નિગૂઢમાંથી નીકળીને મનુષ્ય બને છે. તો મંદ કષાય છે તો નિગૂઢનો જીવ પણ કરી લે છે. એમાં શું મોટી વાત છે? અને તું તીવ્ર કષાય છોડીને મંદ કષાયમાં સંતુષ્ટ થઈ જાય, મંદ કષાયમાં સંતુષ્ટ થઈ જાય તો પછી એ તો કામ તું નિગૂઢમાં હતો ને પહેલા કે દરેક જીવ નિત્ય નિગૂઢમાંથી નીકળ્યો છે. એનો પાસ્ટ હતો. તો નિગૂઢમાંથી પણ તું મંદ કષાય કરીને નીકળ્યો હતો, કશું ભણ્યા વગર. એ કરી ત્યાં જૈન કુળ હતું તોય ત્યાંથી તું મંદ કષાયના ફળમાં નીકળ્યો છે. અને હવે માત્ર આવીને મંદ કષાયના સ્વભાવની અંદર તું સંતુષ્ટ થઈ જાય તો વાસ્તવમાં જોવામાં આવે તું તારી જાતે જ તારું ભવિષ્ય ખોટું ચિતરી રહ્યો છે. સમજાય છે કે નહીં? તો જાતે જ ખોટી રીતે સંતુષ્ટ થઈ રહ્યો છે. નથી કહેતા આપણે દલાલ પરવાડીની વાત આવતી કે 2-4 ચીબડા લઉં એટલે એને 10-12 એમ જાતે ને જાતે કે મેં બહુ ધર્મ કર્યો, મેં બહુ હું બહુ સારું કામ કર્યું. હા, બહુ સારું કામ, બહુ સારું કામ કરું છું. પણ ભગવાનની આજ્ઞા તો માનો. ભગવાનની વાણીમાં તો એ આવ્યું છે કે આવી જાતિના શુભ ભાવ જે છે ને એ શુભ ભાવથી પણ જે બંધાય છે, બંધ તરફ ધ્યાન જવું જોઈએ. સમજાય? જેમ જગતમાં એક કહેવાય ને પેલી જેલ એવી હોય છે કે કાળી પોટડી વાળી જેલ હોય અને 5 સ્ટાર જેલ હોય. 5 સ્ટાર જેલ કે એની અંદર બધી વીવીઆઈપી ટ્રીટમેન્ટ મળે. અને ખરાબ જેલ છે એકદમ, કઈ વ્યવસ્થા નથી. કઈ જેલમાં જવું સારું? કઈ જેલમાં જવું સારું? કોઈ પણ નહીં ને કે સરવાળે જેલમાં તો બંધન છે ને. એમ સ્વર્ગમાં જાય જીવ, દેવગતિમાં જાય તો પણ સરવાળે તો બંધન છે. જીવનું ધ્યાન બંધન ઉપર નથી જતું, સ્વર્ગ ઉપર જાય છે. ભૂલ ક્યાં પડે છે? ભૂલ ક્યાં પડે છે? સ્વર્ગ જોવાય છે, દેવ જોવાય છે, ગલગલિયા થાય છે, પણ બંધન છે.
અને નકુલ અને સહદેવને સર્વા સિદ્ધિમાં 33 સાગર ત્યાંથી અહીં આવવું પડશે, માની કુંભમાં રહેવું પડશે 9 માસ 9.5 માસ, પછી મુનિ દીક્ષા ધારણ કરીને મોક્ષે જવાનો પ્રસંગ. અશુભ ભાવનો દંડનો ફળ આ સ્થિતિ છે. એટલે પૂજામાં આપણે લાઈન બોલીએ છે ભાઈ, दिन रात शुभाशुभ भाव में मेरा व्यापार चला करता, मानस वाणी और काया से आश्रव का द्वार खुला रहेगा. दिन रात શુભ અશુભ ભાવોમાં વ્યાપાર ચાલે છે. પહેલા જ કહ્યું શરીર મૂકી દો બાજુમાં, હવે આપણે અંદર આવ્યા છે મનોજભાઈ, નયનભાઈ. પર્યાયની અંદર જરા સાંભળજો, સર્વે કરે જીવ, સર્વે પોતાના પરિણામનો વોચમેન બને. જેમ આપણા બંગલાની બહાર વોચમેન હોય છે ને, આપણો જે બિલ્ડિંગ હોય ત્યાં ફ્લેટ હોય બહારમાં વોચમેન હોય છે, એમ આપણે આપણા પરિણામના વોચમેન બનવું જોઈએ. સાંભળો જરા હવે, 24 અવર્સમાં ભાઈ મુકુંદભાઈ, 24 અવર્સમાં 24 કલાકમાં, જે ગુરુદેવસિંહના શબ્દોમાં કહીએ તો સામાન્ય કથન 24 કલાકમાં જીવ 23 કલાક તો પાપ કરે. અંતથી સાંભળવી વાત જરા. 24 કલાકમાં 23 કલાક તો પાપ કરે છે. શુભ ને અશુભની મીમાંસા કરીએ છીએ આપણે દિનેશભાઈ અત્યારે, શુભ ને અશુભની. પેલા નકુલ અને સહદેવને તો શુભ પરિણામ હતા, અને તો છઠ્ઠા ગુણસ્થાન 7મા ગુણસ્થાનની સ્થિતિમાં વિચરવા વાળા એમ નહીં. અને તું તો અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ પહેલા ગુણસ્થાન વાળો, અને 24 કલાકમાંથી 23 કલાક તો તું પાપ કરે છે. ગુરુદેવસિંહના શબ્દમાં કહીએ તો 8-10 કલાક છે ધંધો વ્યાપારમાં જાય, 6-7 કલાક ઊંઘવામાં જાય, પછી 2-3 કલાક બાયડી છોકરાને રાજી કરવામાં જાય. શનિ રવિવાર રજા આવે છે તો જરાક ચલો અહીંયા ફેરવી આવીએ, અહીંયા ફેરવી આવીએ, અહીંયા ફેરવી આવીએ, બોલે નહીં, સમજાય છે કે છોકરાઓને રાજી કરો, બધાને ખુશ રાખો. અને 24 કલાકમાંથી 23 કલાક તો મોટે ભાગે જીવને અશુભમાં જાય છે. હજુ સાંભળો, શુભના ઠેકાણા નથી. ધર્મની વાત તો બીજી છે, આપણે પહેલા શરૂઆત ત્યાંથી કરી, પાપ પુણ્ય ને ધર્મ, શુભ અશુભ ને ધર્મ. આપણે એના માટે દ્રષ્ટાંત આપું, પેલી ફાઇલ આવે છે, પેલી બોક્સ ફાઇલ કહેવાય ને, પેલી મોટી ફાઇલ બોક્સ ફાઇલ, પછી એક નાની ફાઇલ આવે અને એકદમ પાતળી ફાઇલ આવે. બોક્સ ફાઇલ સમજો, મને જે પાપના પરિણામ કરે એમાં કાગળિયા ભરાવતા જવાનું. પછી એક નાની પાતળી ફાઇલ આવે એમાં પુણ્યના, અને એક બીજી ફાઇલ છે ને એના કરતા પટલી, એમાં ધર્મ કર્યો, સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું હોય. પણ ત્રણેય ફાઇલો ચેક કરવામાં આવે ને, તો આ જે છે અજ્ઞાની જીવના માટે તો બોક્સ ફાઇલ જ જોઈએ છે, બોક્સ ફાઇલ. અને કહ્યું હતું ને પૂજ્ય બહેનસિંહના વતનામૃતના બોલને, ભાવોનું ફળ ના મળે તો 14 બ્રહ્માંડ શૂન્ય થવું. ફળ એવા આવશે ભાઈ, ખ્યાલ આવે છે કે નહીં? ભવિષ્યનું ચિત્રામણ કેવું કરવું એ આપણા હાથની વાત. અત્યારે આપણે જે ખાઈએ છીએ ને વાસી ખાઈએ છીએ. વાસી એટલે સમજાય છે ને, ઇટ મીન્સ વાસી માને બજારમાં આપણે શાક લેવા જઈએ તો શાક લેવા જઈએ તો સમજો તમે $10 આપ્યા અને તમને શાક મળ્યું, તો તમને શાક મળ્યું પણ સામે તમે શું ગુમાવ્યું? $10 ગયા ને આપણા ભાઈ મનોજભાઈ, $10 ગયા ત્યારે શાક મળ્યું આપણે, એમને તો મળ્યું નથી. $10 ગયા અને શાક મળ્યું. એમ આ ડેલી 24 અવર્સ જે આપણને લક્ઝરી ફેસિલિટી મળે છે ને, એ ગયા ભવનું પુણ્ય શું થતું જાય છે? ગયા ભવનું પુણ્ય એક્સપેન્સ થતું જાય છે. રાત્રે સૂતી વખતે એક ઓશિકું જોઈએ કે 2 ઓશિકા જોઈએ પણ વગર પુણ્ય નથી મળતા, અને રોજ એટલું પુણ્ય ખર્ચાતું જાય છે અને સગવડ મળતી જાય છે. બરાબર? ઓકે, આટલે સુધી આ જે થઈ એ તો એ વાત થઈ. પણ 24 કલાકમાં તું બાકીનું ફ્યુચર, ભવિષ્યનું ચિત્રામણ, આ તો ગયા ભવનું વાસી ખાય છે અને આ બધું ડેબિટ થતું જાય છે ને 24 કલાકમાં તું 23 કલાક પાપ કરે છે. અને પછી તું આશા રાખે કે ના 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 આમ તો કહે છે કે મનમાં એવી ખોટી ભ્રમણામાં રહેવાની જરૂર નથી.
એટલે તમે જેવી ફીલ્ડ આપશો એ પ્રમાણે સગવડતા મળતી જોવામાં આવશે. એટલે પહેલી વાત તો આ છે કે હજુ જીવે કેટલું પ્રતિક્રમણ કરવાનું બાકી છે, એક સ્થૂળ દ્રષ્ટિ કેટલું પાછું આવવાનું બાકી છે, અને જીવન તો પૂરા થવા આવ્યા. હજુ આપણે પાપ પુણ્ય અને ધર્મની અંદરમાં શું ત્રણેયમાં ડિફરન્સ છે. અને જે કહ્યું ને કે આપેલી ઘોડાશાહી બોક્સ ફાઇલ તો ભરાતી જ જાય છે, ભરાતી જ જાય છે, ભરાતી જ જાય છે, પુણ્યના ઠેકાણા નથી. અને પેલું સમ્યક દર્શન વાળી ફાઇલમાં તો એક આગળ નથી ભરાવ્યું. હા, તો પછી આ મનુષ્ય પર્યાય પ્રાપ્ત કરીને આપણે શું કર્યું? ને પાસપોર્ટ મળ્યા છે પણ આપણે વિઝા ના લઈએ તો શું કરવાનું? પાસપોર્ટ તો મળ્યો છે આપણને મનુષ્ય પર્યાય જૈન કુળ, પણ સમ્યક દર્શનના વિઝા ના લઈએ તો સ્વદેશમાં નહીં જવાય. આ સ્વદેશમાં જવાના વિઝા લેવા માટે આપણને ભાવ મળ્યો છે. અને કોઈ કર્યું નહીં લે, મહત્વની વાત એ છે કોઈ કર્યું નથી દેવાનું. હા, આપણે ભગવાનની 100 વાર પૂજા કરીએ અને ભગવાન આશીર્વાદ આપીને મારું નૈયા પાર કરાવી દે એવી પ્રકૃતિની વ્યવસ્થા. કોઈ અંદર ગલત ફહેમીમાં હોય કે હું ભગવાનનું બહુ ધ્યાન રાખું છું તો ભગવાન મારું ધ્યાન રાખશે, એવું સ્વરૂપ નથી. વસ્તુ સ્વરૂપ તારે જાતે જ, જેમ કોલેજની અંદર મારે ફર્સ્ટ નંબર લાવવું છે તો બીજું મહેનત કરે, પાડોશી મહેનત કરે, મારો નંબર આવી જાવ નહીં બને ને. ભાઈ મયુરભાઈ ને અને કેટલો વિચાર કર્યો કે આપણને આપણે આપણા ઉપર દયા આવી જોઈએ. એ સ્કૂલમાં ડોક્ટર એન્જિનિયર બનવા માટે 6-7 વર્ષનાથી કેટલા વર્ષ સુધી ભણ કરે છે, 20-25 વર્ષ સુધી ભણ કરે છે ડોક્ટર એન્જિનિયર બનવા માટે. પછી આખી જિંદગી ગુલામી કરવાની પાછી બધાની. જેનું મોઢું જોવાનું ગમતું ના, ડોક્ટર બન્યા પછી તારું મોઢું ખોલજો, તારું મોઢું જોવાનું કામ, મોઢું ખોલજે, મોઢામાં આખી જિંદગી લોકોના મોઢા જોવાના. હલાવે છે કે નહીં? હા, અને છેલ્લે પછી રિટાયર થઈ જાય ને એ વખતે પછી કહેવાય ને બસ કહે છે કે હવે અર્ધમૃતક બુઢાપણું કેસે રૂપ લખ્યા. વિચાર કરે ત્યારે ખ્યાલ આવે કે શું કરે છે જીવ. હા, એ કહે ને પેલા કોઈ જાતિના અંદરમાં એક સાચી વિઝન, જે વિઝન આપણા તીર્થંકર ભગવંતો જ્ઞાની ધર્માત્મા પુરુષો આપણને પ્રોપર વિઝન આપે છે, પ્રોપર વિઝન આપે છે. અને એ પ્રમાણે પોતે વિઝન બનાવી તો ન્યાલ થઈ જશે, ન્યાલ થઈ જશે વિશ્વાસથી. એને કોઈ જ્યોતિષને હાથ બતાવવાની જરૂર નથી, કોઈ એસ્ટ્રોલોજીસ્ટને હાથ બતાવવાની જરૂર નથી કે મારી આ રેખા, આ ધનની રેખા ને આયુ રેખા ને કઈ રેખાઓ હોય છે ને, હા આયુ રેખા, તો મારું આયુ હું તો અનાદિ અનંત ટકવા વાળી, હું તો અનાદિ અનંત છું ને. આ શું આયુ રેખા જોવાની છે? આ જીનવાણી માતા દેવ શાસ્ત્ર ગુરુ બતાવ્યું હું તો અનાદિ અનંત ટકવા વાળો. અમારી આયુ રેખા. ધન રેખા તો મારામાં કહ્યું ને જીવત્વ ચિતિ દસી જ્ઞાન સુખ વીર્ય પ્રભુત્વ વિભુત્વ સચ્ચત્વ પ્રકાશ અનંત 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 શક્તિઓનો ભંડાર છે. એ મારું ધન છે. મારા જેવો ધનાઢ્ય જગતમાં કોઈ છે નહીં, કોઈ ધનાઢ્ય નથી. આ બહારમાં પેલા શું કહેવાય, તમારા મેગેઝિન કહેવાય કે શું કહેવાય, એની પેલા વર્લ્ડના ટોપ 10 લખેલા આવે છે ને, વર્લ્ડના ટોપ 10. એમાં જે ટોપ 10 માં પહેલા વાળો સુખી કે 10મા વાળો સુખી? અચ્છા, દુખી કોણ? પહેલા વાળો દુખી કે 10મા વાળો દુખી? 10 દુખી છે ને, 10 દુખી છે. 10મા વાળો એટલા માટે દુખી છે કે મારો નંબર 10મા કેમ આવે, 10મો કેમ આવે, મીટિંગ બોલાવશે, મીટિંગ બોલાવશે. 10મો કેમ આવે, આવતી વખતે આવું ના થવું જોઈએ. અચ્છા, પહેલા વાળો દુખી ખરો કે નહીં? પહેલા વાળો દુખી એટલા માટે છે કે આવતી વખતે બીજો નાટક દોરાય જતો ના રહેવું જોઈએ પાછળ. આ બધા દુખિયા ભેગા થયા. અને મેં કહ્યું ને, જીનવાણી માં આપણને દ્રષ્ટિકોણ આપે છે ભાઈ, વિઝન આપે છે કે ખાડામાં પડવાની મારી જરૂર જરા અવાજ ચેક કરી દીજીએ. આખી જિંદગી મનુષ્ય ભાવ હારી જઈશ. એ કૃપાળુ દેવે સરસ લાઈન લખી છે, ખૂબ સરસ લખ્યું છે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કરો. જવાબ આપો. કૃપાળુ દેવ કહે છે મને જવાબ આપો. તમારી પાસે 10 કરોડની જગ્યાએ 50 કરોડ થઈ ગયા અને તમારી પોસ્ટ વધી ગઈ. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો તમારું ગુણસ્થાનમાં આગળ વધ્યા કે ના વધ્યા?
પહેલા ગુણસ્થાનમાંથી ચોથા ગુણસ્થાનમાં આવ્યા ન આવ્યા તો શું બન્યું? તમે જે બધા કેલ્ક્યુલેશન મૂકો છો ને, એ કેલ્ક્યુલેશન મૂકો છો એ તો જે પેલો ફૂલેલો ફૂગો હોય એમાં પિન મારવામાં આવે, હવા નીકળી જાય, પણ હવા નીકળી જશે. કોના ભરોસે તું જોગ કરે છે? તું જેના ભરોસે જોગ કરે છે એ તો ક્ષણભંગુર છે. શું કહ્યું? તું જેના ભરોસે ધરતીથી ઉપર ચાલે છે એ પદાર્થો તો નષ્ટ છે ને, ક્ષણભંગુર છે. અને એના પ્રમાણના રૂપમાં છે આપણું વર્લ્ડ ટ્રેડ સેન્ટર. છે કે ને પ્રમાણના રૂપમાં? તૂટી ગયું કે ના તૂટી ગયું? તૂટી ગયું ને, તૂટી ગયું ને. નવું બન્યું એ તૂટી જશે. શું ભરોસો છે? એટલે તો કૃપાળુદેવે લખ્યું ને, શું રાચીએ ત્યાં જળનો પ્રસંગ લખ્યું ને, વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ તેજો જળના તરંગ પુરંદરી ચાપ અનંગ રંગ, શું રાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. એક એક મનુષ્ય પર્યાયની એક એક સમયની કિંમત કેટલી કિંમત છે. કૃપાળુદેવે લખ્યું કૌસ્તુભ મણિ કરતા પણ વધારે કિંમત છે. ચક્રવર્તીની સંપદા કરતા પણ મનુષ્ય પર્યાયની એક સમયની વધારે. અને જે લક્ષ્મી અને અધિકારની વાત કરી ને, બધાને આખી દુનિયાની ઘટનાને ખ્યાલ છે કે બોમ્બે ની અંદર પેલી ઓબેરોય હોટલ અને તાજ હોટેલ ની અંદર બધા મોટા વીવીઆઈપી લોકો બેઠા હતા ને, 12-15 વર્ષ પહેલાનો ઇન્સિડન્ટ છે ને. બધા જે જમતા હતા કે ભોજન કરતા બધા હાઈફાઈ લોકો જ હશે ને બધા. કોઈ ડાયરેક્ટર હશે, કોઈ સીઈઓ, કોઈ કંપનીના ચેરમેન, બધા મોટા મોટા માથા હશે ને. અને એવામાં જ આતંકવાદીઓ બંદૂક લઈને સામે આવી ગયા. આ છે આ તું કોના ભરોસે બેઠો છે? મને તમે જવાબ આપો. આ પુણ્યની પણ મીમાંસા ચાલે છે ભાઈ મહેન્દ્રભાઈ. આ પુણ્યમાં શું પાવર છે? શા માટે શુભ ભાવમાં લલચાવા જેવું નથી? પાપના પરિણામમાં તો લલચાવા જેવું છે નહીં. પણ તમે શુભ ભાવ કરશો ને, એની અંદર અમીર બની જશો, પૈસા વાળા બની જશો. તમારી પાસે 10-10 મોંઘી ગાડીઓ હશે, મોટા બંગલા હશે, પુણ્યના ફળમાં હશે. ચલો, પણ બસ વાત એ છે કે આતંકવાદી સામે ઉભા થઈ ગયા ને. કંપનીમાં મોટી પોસ્ટ ઉપર છીએ આપણે, પણ મને જવાબ આપો, એ ઓબેરોય ને તાજની અંદર જે ભોજન કરતા હતા ને, એ બધી વ્યવસ્થા હતી, વીવીઆઈપી, તો પુણ્યનું ફળ હતું ને ભાઈ. એ તો પુણ્યનું ફળ હતું, શુભ ભાવનું ફળ હતું ને. હા, બરાબર, શુભ ભાવનું ફળ હતું. પણ એ બતાવે છે કે શુભ ભાવના ફળમાં દમ નથી. જે ગુરુદેવસિંહના શબ્દોમાં કહીએ ને, દૂધના પોલા ઉભરા જેવા છે. શું કહ્યું? સમજાયું કઈ? દૂધનો 1 લીટર દૂધ હોય ભાઈ, 1 લીટર દૂધ હોય ને ઉભરાવે તો કેવું દેખાય? આમ તપેલી આખી જાણે 5 લીટર દૂધ હોય એવું દેખાય. 5 લીટર છે કેટલું? કેટલું લીટર છે ને? હવે ઉભરો છે અને મારું કહે છે ઉભરામાં અંદરમાં હાથ નાખો તો શું થાય? હાથ નાખો તો શું થાય? બળી જાય ને, બધાય ને. એમ આ તો બધા પુણ્યના ઉદય છે તો પોલા ઉભરા જેવા છે, પોલા ઉભરા જેવા છે. એમાં તમે હાથ નાખશો તો દાદશો, મરીને નરક નિવૃત્તમાં જવું પડશે. કઈ હાથમાં નહીં આવે. અને ભગવાન આત્મા અંદરમાં મારું ત્રિકાળી ધ્રુવ ચેતન દ્રવ્ય જે છે ને, એ કોન્ક્રીટ તત્વ છે. એમાં પોલા જેવું નથી. એ તો અનંત અનંત ગુણોનું નિધાન છે. નિધાન છે કે કર વિચાર તો પામ. પણ બિચારાને વિચાર કરવાનો સમય નથી. એનો વિચાર વિવેક પૂર્વક, હવે એના જીવનમાં શેડ્યુલમાં એટલું ટાઈટ થઈ ગયું છે, વિચાર કરવાનો સમય નથી કે હું કોણ છું, ક્યાંથી આવીને જન્મ ધર્યો છે, મરીને ક્યાં જઈશ. આદિનાથ ભગવાનની પૂજામાં આવે છે, પ્રભુ મેં ઊંટ બલદ ભેંસો ભયો, ચાપે લદિયો ભાર અપાર, નહીં ચાલ્યો જઠે ગીર કર્યો, પાપી દે સોટન કી માર. શું કહ્યું? આ ગાય ભેંસ પેલા બળદ ગાડા વગેરે હોય ને, ઘોડા ગાડી વગેરે, તો મરીને ઘોડા ગાડીમાં ઘોડા તરીકે જોડાઈ જઈશ. તું ઘોડા ગાડીમાં ઘોડા તરીકે જોડાઈશ, બળદ ગાડામાં એ બળદ તરીકે જોડાઈ જઈશ. અને પાછળ બધા વજનના ભાર મૂક્યા હોય ને, હા, અને ભાર મૂક્યા હોય ને તારાથી નહીં ચલાય તો પેલાની પાસે હાથમાં શું હશે? હાથમાં ચાબુક હશે. અને આમ તારાથી નહીં ચલાતું હોય તો બેટા નહીં કરે, નહીં કરે બેટા સરાગ દઈને ઘંટલ મારશે. અને એવી જગ્યાએ મારશે કે તારી ચામડી જ્યાં છોડાયેલી હોય ત્યાં મારશે. એટલે પેલું નહીં ચાલવાના દુઃખ કરતા આ દુઃખ વધારેલા એકદમ તું બોધે નહીં. જીવે આવા દુઃખો ભોગવ્યા છે, આવા દુઃખો ભોગવ્યા છે. માંડ છૂટવાનો અવસર આવ્યો. માંડ દુર્લભતાની વાત કરી હતી ને, દુર્લભતાની.
જે ગુરુદેવ શ્રી એક સરસ દ્રષ્ટાંત આપે છે, શાંતિથી સાંભળજો જરાક. બહુ ગંભીર વાતો છે એક. અને મને તો થોડી ઓછી સંખ્યા, મને પોતાને વધારે ગમે પણ છે. વધારે મોટું હોય તો છીછરું કરી નાખવું, થોડી ઓછી સંખ્યા હોય એટલે આપણે શાંતિથી એક એક વાતને મૂકી પણ શકીએ. વધારે હોય તો એમાં ઓછી હોય તો એમાં સતની સંખ્યાની ક્યાં જરૂર છે. સાંભળો જરાક કે એક નગરી છે, નગર છે, અને એ નગરની અંદર ફરતે ઊંટ છે. ફરતે શું છે? ઊંટ. અને એ નગરની અંદર જવાના 4 બાજુના રસ્તા છે, ઈસ્ટ વેસ્ટ નોર્થ સાઉથ રસ્તા છે, ગેટ છે અંદર જવાના, બરાબર છે. હવે એક આંધળો વ્યક્તિ છે, બ્લાઇન્ડ પર્સન છે, આંધળો વ્યક્તિ. હવે આ જે આખો ફરતે કોટ બનાવેલો છે, આંધળા વ્યક્તિને આમાં કોટને હાથ દઈ દઈને જશે ને અંદરમાં જવા માટે, અને આંધળો છે, એક હાથમાં લાકડી છે, બરાબર છે ને, અને આ દિવાલને ટેકો લઈને ચાલે છે અંદર જવા માટે. અને જેવો ગેટ આવ્યો ને ભાઈ, ગેટ જેવો આવ્યો એવામાં એને માથે ખંજવાળ આવી, અને લાકડી લઈને આમ ચાલતો જતો ખંજવાળતા આગળ ગયો, અને પછી ફરી હાથ મૂક્યો એટલે પેલો ગેટ જતો રહ્યો. સમજી ગયા ને? ગેટ જતો રહ્યો હતો, અવસર ગયો, ખતમ થઈ ગયો. અંદર સુંદર મજાની નગરી હતી, એનું ડેસ્ટિનેશન હતું, ને ત્યાં પહોંચવાનું ચૂકી ગયો, માથું ખંજવાળવા રહ્યો. બસ એવી જ રીતે આ જીવની દશા એવી છે. મુક્તિ રૂપી નગરીમાં જવાનો સમય આવે, ભગવાન બનવાનો તારા માટે સમય આવે, 4 ગતિના દુઃખોથી છૂટવાનો આવી જાતિનો અવસર આવે. આવે છે ને એક લાઈન, કરી લે કમાણી સમ્યક જ્ઞાનની રે. શું કહ્યું? કરી લે કમાણી સમ્યક જ્ઞાનની રે, આવો અવસર તને નહીં મળેલા માનવી, આવો અવસર તને નહીં મળેલા માનવી, કરી લે કમાણી સમ્યક જ્ઞાનની રે. જેમ પેલો આંધળો વ્યક્તિ માથું ખંજવાળવા બેઠો, એમાં મિથ્યા દ્રષ્ટિ આંધળો માથું ખંજવાળવા બેઠો એટલે ખ્યાલ આવે છે ને, દીકરાનું ને પછી દીકરીનું ને પછી ધંધાનું ને ઓફિસ, માથું ખંજવાળવું છે. સમજાય છે કે નહીં? એ બધી લલોઠણ લઈને બેસી ગયો, અને અંદરમાં જવાનો રસ્તો ચૂકી ગયો. બસ એ કહે છે આ પુણ્યના ઉદયને સમાપ્ત કર્યું ને, પોલા ઉભરા જેવું છે આ તો બધું. જે દ્રષ્ટાંત આપે ને, દ્રષ્ટાંત રિયલ ઘટના. એ બંદૂક લઈને સામે આતંકવાદી ઉભા થઈ ગયા ને, તો બંદૂક ચલાવી પછી શું થયું બોલો? પુણ્ય શું થઈ ગયું? સમાપ્ત થઈ ગયું ને. સમાપ્ત થઈને ક્યાં જીવ ક્યાં ખોવાઈ ગયા હશે. જેમ કે ને વંટોળીએ તમારે હરિકેન કોને? હરિકેન. હરિકેન ની અંદર અહીંયા એક તણક ઉડ્યું, હરિકેનમાં માયામીથી એક તણક ઉડ્યું, અને ઉડીને પછી ક્યાં કયા કન્ટ્રીમાં જઈને પડે, શું પડે? એમ કે છે મિથ્યાત્વના હરિકેનમાં. સમજાય છે કે નહીં? ઊંધી માન્યતાના ફળમાં અહીંયાથી દેહ છૂટી જશે, ને આ જીવ છે એ વધારેમાં વધારે ચોથા સમયમાં નવું શરીર ધારણ કરે છે. 4 સેકન્ડ ની ચોથા સમયમાં નવું શરીર ધારણ કરી લેશે. શરીર ધારણ કરશે એ વાત તો નક્કી છે, એ તો નક્કી છે. પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બધું બદલાઈ જશે, અને પછી બસ ક્યાંક અવતાર કરી લેશે. એટલે કહે છે કે આજે તારી પાસે ગોલ્ડન ચાન્સ છે, ગોલ્ડન ચાન્સ છે. આ દોલતરામજી છડાડામાં બહુ સરસ લાઈન લખી છે ભાઈ, એક બહુ સુપર લાઈન લખી છે, અને ઘણું બધું યાદ આવે છે. બહુ સરસ લખ્યું છે. કહા રચ્યો પર પદ મેન તેરો, પદ यह क्यों तुत सहे, अब दौल होऊ सुखी स्व पद रची, दाव मत चूको ये. વધારે ખ્યાલ નથી, આટલો દાવ ચૂકવા જેવો નથી. દ્રષ્ટાંત આપ્યું કે નહીં ખ્યાલ નથી મને. ક્રિકેટમાં 99 રન જે ક્રિકેટરે બનાવ્યા હોય, એ દ્રષ્ટાંત અલગ હતું, આ અલગ છે. સાંભળો, ક્રિકેટમાં 99 રન ક્રિકેટરે બનાવ્યા છે, હવે એને 1 રન બનાવવાનો બાકી છે. કેટલો સિરિયસ હશે, ગંભીરતા કેટલી હશે એનામાં, સમજો. એ બેટ પણ જોશે, આજુબાજુ જોશે, બીજું ત્રીજું બધું ચેક કરશે, આમ કરીને ચેક. 1 રન બનાવવા. હવે મારો તમને પ્રશ્ન છે કે આઉટ થઈ જાય તો થઈ જાય, બીજી ઇનિંગમાં 1 રન બનાવી લે, બીજી ઇનિંગમાં 1 રન બનાવી લે ભાઈ, મયુરભાઈ, ચાલે કે નહીં ચાલે? નહીં ચાલે. કેમ?
હા, તો એને ફરીથી હવે શું કરવું પડશે? ફરીથી બીજી 99 ની મહેનત કરવી પડશે. ફરીથી 99 ની મહેનત કરવી પડશે. એના કરતા બેટર વે એ હતો કે 99 વખતે થોડો સિરિયસ થયો ને એક બનાવી દીધો. તો બનવાનો હોય તો બને, તો સિદ્ધાંત છે. અત્યારે આપણે આની સાથે ગોઠવી રહ્યા છીએ. એક રન બનાવવાનો બાકી હતો ને, અને ચૂકી ગયા તો ફરી એકથી આવે. એમ અત્યારે ભગવાન કહે છે તારી સિચ્યુએશન 99 જેવી છે. 99 જેવી છે તો કિનારે આવીને ઉભો છે. હવે એક સમ્યક દર્શનનો એક રન કરી લે. સમજાય છે કે હું પરમાત્મા છું એમ ભાવ ભાષા આ કામ કરી લે. આ કામ કરી લે. બહુ પુણ્ય સંયોગ મિલાન રતન, જીન શ્રુત જીન દેવ ચરણ દર્શન હો, સમ્યક દર્શન પ્રાપ્ત મુझे તો સફલ બને માનવ જીવન. મનુષ્ય ભવની સફળતા તો સમ્યક દર્શન પ્રાપ્ત કરે તો સફળતા છે. શ્રેણિક રાજાનું તો બધાને ખ્યાલ છે ને, શ્રેણિક રાજાની. શ્રેણિક રાજા તો રાજા હતા ને મહેન્દ્રભાઈ. એમની પાસે બે પ્રકારના ધન હતા. એક બહારમાં પુણ્યના ઉદય વાળું ધન, પુણ્યના ઉદય વાળું, અને બીજું ધન આત્માના આશ્રય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ્યા હતા ને, એ સમ્યક દ્રષ્ટિ, સાઈક સમ્યક દ્રષ્ટિ હતા, એ ધન હતું. એ ધન હતું. બરાબર. હવે આપણે જરા વિચાર કરીએ, શ્રેણિક રાજાનો દેહ છૂટી ગયા પછી બેમાંથી કયું ધન સાથે લઈને ગયા? કયું ધન સાથે લઈને ગયા? સમ્યક દર્શન સાથે લઈને. અને લઈ જઈ શકાય. રાજા હતા ને, પણ બધું મૂકીને ગયા ને બહારનું ધન, તો પછી આપણે લઈ જઈ શકીએ કે ના લઈ જઈ શકીએ? આપણે આ બહારનું લાડી વાડી ગાડી બાગ બગીચા સાથે તો લઈ જાય? ના લઈ જાય ને. અહીંયાના પણ મોટા રાજા મહારાજા મિનિસ્ટરો જે લઈ જાય સાથે બીજી પર્યાયમાં? ના લઈ જાય ને. પણ આત્માના આશ્રય ધર્મ પ્રગટ કર્યો. ચિર રક્ષક ધર્મ हमारा हो, धर्म हमारा चिर साथी, जग में न हमारा कोई था, हम भी न रहे जग के साथी. समझाય છે ને? ચિર રક્ષક ધર્મ અમાર. શ્રેણિક રાજાએ અહીંયા સમ્યક દર્શન રૂપી ધર્મ પ્રગટ કર્યો તેને સાથે લઈને ગયા. અને વધારે શું કહું તમને, આ તો આપણો વિષય છે ને, જૈન ધર્મની ગહેરાઈ, આ બધી ગહેરાઈ. સાતમી નરકમાં નારકી હોય ભાઈ, સાતમી નરકમાં નારકી, અને સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક દ્રષ્ટિ. અને બહારમાં જોવે તો માર કાટ, પણ અંદરમાં સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું છે. કૃપાળુદેવના શબ્દમાં જેમ નાળિયેરમાંથી ગોળો છૂટવો પડે, એમ અંદરમાં એમને પોતાનો ચૈતન્ય ગોળો છૂટવો પડેલો છે. ચૈતન્ય ગોળો છૂટવો પડેલો છે. શરીરથી અને રાગથી જુદો અંદરમાં ભગવાન, અંદરમાં વેદનમાં આવી રહ્યો છે. એટલે દૌલત રામજી ભજનમાં લખે છે, સરસ લખ્યું છે, चिन्मूर्त गगधारी की मोहरीती लगत है फटाफटी, आहर नार की कृत दुख भोगे अंतर सुख रस घटाघटी. वाह, જો તો ખરા શું કહ્યું? आहर नार की कृत दुख भोगे. શ્રેણિક રાજા બીજા નારકીઓ મારે છે, શરીરના ટુકડે ટુકડા કરતા હોય. સુખી છે કે દુખી કે સુખી છે? દુખી નથી, સુખી છે. અને સમજો કે મોટા રાજા હોય અને બધી લક્ઝરીમાં બેઠેલા છે, બધી વીવીઆઈપી ટ્રીટમેન્ટ છે, મિથ્યા દ્રષ્ટિ છે, તો મહા દુખી છે. દુખી છે કેમ કે સુખ તો આત્મામાંથી આવે છે. પહેલી વાત આ છે, સુખ આત્મામાંથી આવે છે. બહારના જ્ઞેયોમાંથી સુખ નથી આવતું, પરમાથી સુખ આવતું નથી. બેઝિકલી પહેલી જીવ ભૂલની અહીંયા ગાડી છે ને, અહીંયા જીવ ભૂલો પડી. સુખ શોધવા માટે ફાંફા મારે છે બીજે, અને ત્યાં સુખ છે નહીં. સુખ છે નહીં. સમજાય છે ને? તમે એક મૂવી એક વખતે જુઓ, પછી બીજી ત્રીજી ચોથી વાર જુઓ તો નથી મજા આવતી ને.
તો જો એમાંથી મજા આવતી, એમાંથી સુખ આવતું તો આવવું જોઈએ ને દરેક વખતે. એટલે નક્કી તો થઈ ગયું ને, એમાં સુખ નથી, નક્કી થઈ ગયું ને. ગુલાબજાંબુ 1 ખાઓ, 2 ખાઓ, 3 ખાઓ, નહીં નહીં હવે નહીં, મતલબ સુખ નથી. અને આત્મામાં જે ડૂબી જાય અંદરમાં, આત્મામાં, તો અંદરમાંથી બહાર નીકળવાનું ગમતું નથી. અંદરમાં જે ડૂબી જાય છે એને બહાર આવવાનું ગમતું નથી, કેમ કે દરેક ક્ષણે મજા આવે છે, આનંદ આવે છે, નિરાકુળ આનંદનો સ્વાદ આવે છે. શક્તિઓમાં લખ્યું અનાકુળતા જેનું લક્ષણ છે એવી સુખ નામની શક્તિ આત્મામાં છે. એ સુખ વેદાય છે. બહારમાં તો ભ્રમ છે, જેમ સ્વપ્નાની સુખડીએ પેટ ના ભરાય. સ્વપ્નમાં સુખડી ખાધી તો પેટ ભરાય? હા, એમ કે છે બહારમાં સુખ નથી તો સુખ મળશે ક્યાંથી? દર્પણમાં મુખ હોતું નથી. જેમ આ દર્પણમાં મુખ હોય આપણું મોઢું, જેમ દર્પણમાં મુખ હોતું નથી એમ પરમાં સુખ હોતું. સમજાય છે ને? દર્પણમાં મુખ હોવાનો ખાલી આભાસ છે. દર્પણમાં મુખ હોતું નથી, મુખ હોવાનું શું છે? આભાસ છે. એમ પરમાં સુખ હોતું નથી, ખાલી સુખ હોવાનું શું છે? આભાસ છે. અને જીવ ત્યાં છેતરાઈ ગયો, ભૂલો પડ્યો છે. અને એટલે ફરી રિપીટ કરીએ છીએ કે પુણ્ય શુભ ભાવમાં ગલગલિયા થાય છે, જીવ એમાં છેતરાય છે, એમાં છેતરાય છે. હા, શુભ ભાવથી આગળ વધીને જે એક વાત છે કે જે સ્વભાવના આશ્રય રત્નત્રયની પ્રાપ્તિ થાય છે, અને એ ધન સાથે આવે છે ને અનંતકાળ સુધી રહે છે. અને બહારનું તો ઓટોમેટિક દરેકની ઉપર એક્સપાયર ડેટ લખેલી હોય છે. એક્સપાયર ડેટ સમજાય છે કે નહીં? જેમ આપણે દવાની શીશી લઈએ, કોઈ બોટલ લઈએ, તો મેન્યુફેક્ચરિંગ ડેટ અને પછી બીજું શું લખ્યું હશે? એક્સપાયર ડેટ લખેલું હોય છે. બરાબર છે કે નહીં? તો આપણું મકાન જે બનાવ્યું છે એ મકાન ઉપર એક્સપાયર ડેટ છે કે નહીં? આપણે જે બિલ્ડિંગમાં રહેતા હોય એ એક્સપાયર ડેટ છે કે નહીં? બોલો, છે કે નહીં એક્સપાયર ડેટ? તો પછી મારું ક્યાંથી લાવ્યા? આ શરીર એક્સપાયર ડેટ છે. સમજાય છે કે નહીં? અને અંદરમાં જે જાણનાર દેખનાર ભગવાન મારો જે બિરાજમાન છે, સાંભળો જરા, હું અત્યારે જે ડિસ્કસ કરું છું ને, આપણે સ્વાધ્યાય કરીએ છીએ ને, તો કોની સાથે સ્વાધ્યાય કરી રહ્યો છું? સાંભળજો, આ ખુરશી સાથે ચર્ચા કરી રહ્યો છું? અચ્છા, તમે જે શરીર પર કપડા પહેર્યા છે એની સાથે હું ડિસ્કસ કરી રહ્યો છું? તમારા શરીર સાથે ડિસ્કસ કરના. તમારામાં અંદરમાં કોઈ જાણનાર દેખનાર તત્વ છે. અંદર શાંતિથી સમજજો, છે કે જાણનાર દેખનાર તત્વ, એની સાથે હું ચર્ચા કરી રહ્યો છું. એની સાથે આ બધી વાત જે આ ચર્ચા કરી એની સાથે આપણે ડિસ્કસ કરી રહ્યા છે. અને આ સ્વાધ્યાય પૂરો થઈ જાય, તમે બધા અહીંયાથી ચાલ્યા જાઓ, અને ખુરશી વગર હું બોલીશ કે નહીં બોલીશ? ચર્ચા કરીશ? નહીં કરીશ ને? કેમ કે અત્યારે મને ખબર છે કે અહીંયા જાણવાર દેખનાર તત્વ બેઠેલું છે. અને જે તમારામાં જે જાણવું, બરાબર સાંભળજો, આજે હું કહી રહ્યો છું તમને જાણવું થાય છે કે નથી થતો? કે મને આવું જાણવું થયું, મને આવું, આજે ટોપિક ચાલે છે, જે જાણવું થાય છે એનું જાણવું તમને થાય છે કે નહીં? મને આવું જાણવું થયું, આવું જાણવું થયું. તો એ જે જાણવું જે થાય છે ને, એ જાણનારો એ આત્મા, એને હેતુ છે. અને ત્યાં સુખ છે, ત્યાં આનંદ છે, ત્યાં વિતરાગતા છે. અને આ જીવ છે એને છોડીને બહારમાં જવા નાક કરે છે. 3 કાળમાં નહીં મળે, ત્યાં પોસિબલ નથી. છે નહીં તો મળશે ક્યાંથી? અગ્નિ હોય, આગ, અને આગ જે છે, આગની અંદર શીતળતા શોધવા જેવું તો નહીં મળે ને. છે નહીં તો મળશે ક્યાં? પ્રાપ્તની પ્રાપ્તિ થશે ને. જો પાપ પુણ્યની મીમાંસા ચાલે છે ને, પાપ અને પુણ્ય જે વાત આપણે ઉઠાવી ને, કે હજુ તો પુણ્યના ઠેકાણા નથી. મોટો ભાગ તો જે પાપ કરે છે, અને પાપ કરે તો પાપના ફળની અંદર જે આપણે વાત ઉઠાવી ને, કે અત્યારે આપણે વાસી ખાઈએ છીએ, મુકુંદભાઈ વાત નીકળી ને, વાસી ખાય એટલે આપણે 24 કલાકમાં જે બધી સગવડો મળે છે, તો સામે આપણે ગયા ભાવનું પુણ્ય શું થાય છે? ખર્ચાતું જાય છે. અને બીજા શબ્દો કે ને, ગુરુદેવ શ્રીના 3 ભૂલ છે, સાંભળજો. શું થાય છે? પાપની લોન લે છે. કઈ લોન? પાપની લોન. બેંકમાંથી જેમ લોન લે ને, બેંકમાંથી લોન લઈને કદાચ એક્સપાયર થઈ તો ચૂકવવી ના પડે. પણ આ તું 24 કલાકમાં મોટો ભાગ પાપ કરે છે ને, તો એ પાપની તું લોન લે છે, એટલે તારે ચૂકવવું પડશે. એક વાર. બીજા નંબરમાં તારું પુણ્ય ખર્ચાતું જાય છે.
બરાબર. અને ત્રીજા નંબરમાં આયુષ્ય તારું ઓછું થતું જાય છે. ત્રણ વસ્તુ છે ને, આયુષ્ય ઘટતું જાય છે, પુણ્ય ખર્ચાતું જાય છે, પાપની તું નવી લોન લેશે, અને પછી તું માને છે કે મારી પાસે લાડી વાડી ગાડી બાગ બગીચા બંગલા છે. વાસ્તવમાં જો તું તારી જાત સાથે કાંઈક ખોટું સમજે ને, કંઈક ખોટું એને શું કહીશું, ખોટા મેથેમેટિક્સ મૂકી રહ્યો છે, ખોટું ગણિત મૂકે છે. ગણિત મૂકવામાં તું ભૂલો પડ્યો છે, ભૂલો પડ્યો છે. અને થોડો ટાઈમ રહેશે પછી ફટાક દઈને બસ છૂટું પડી જશે બધું, ને તું ક્યાંય ખોવાઈ જશે. કોઈ ને હરિકેનમાં ઉડે એમ ક્યાંક ખોવાઈ જશે. અને પુરાણમાં ઉઠાવીને જોવો તો કેટલી ઘટનાઓ છે એવી આવે છે ને. પુણ્ય પામે સ્વર્ગ જીવ, પાપે નરક નિવાસ, બે તજી જાણે આત્મને, તે પામે શિવવાસ. સ્પષ્ટ થઈ ગયું ને. પુણ્ય પામે સ્વર્ગ જીવ, પાપે નરક નિવાસ. અને નરકમાં જવું નથી, પણ જે ભાવથી નરકમાં જવાય, ફરીથી જવાબ તમે પૂરો કરજો. આને નરકમાં જવું નથી, પણ જે ભાવથી નરકમાં જવાય એવા ભાવ છોડવા નથી. સમજાય છે કે નહીં? નરક ને એકેન્દ્રિયમાં નથી જવું તો એવા ભાવ પણ છોડવા પડશે ને. પણ એવા ભાવ તો વાલા લાગે છે, બધી જશે ને જી ત્યાં. પુણ્ય પામે સ્વર્ગજી, પાપે નરક નિવાસ, બે તજી જાણે આત્મને, તો પામે શિવવાસ. એક લાઈન આવે છે, 5 મિનિટમાં 2 મિનિટમાં પૂરું કરી દઈએ, 3 મિનિટમાં સાંભળજો. જેટલું પકડાય એટલું પકડજો, સમજજો. परिणति सब जीवन की तीन भांति वरनी. परिणाम ने 3 ग्रुपમાં ડિવાઈડ કરીએ છીએ. એક પાપના પરિણામ અશુભ, એક પુણ્યના પરિણામ શુભ, અને એક વિતરાગ પરિણામ. બરાબર? ઓકે. અશુભ, શુભ અને વિતરાગ. સાંભળો હવે. परिणति सब जीवन की तीन भांति वरनी, एक पुण्य एक पाप एक राग हरनी. ठीक है? ऐसा समझो. तामे दो अंध, 3 માંથી 2 આંધળા પરિણામ છે. કયા? પાપ અને પુણ્ય. तामे दो अंध, दोनों करे कर्म बंध. 2 આંધળા છે, 2 નાથી શું થાય છે? કર્મનો બંધ. तामे दो अंध, दोनों करे कर्म बंध, एक वीतराग परिणति भव समुद्र तरनी. થઈ ગયું ને? એક વીતરાગ પરિણતિ ભવ સમુદ્ર તરની. હવે એક પ્રશ્ન છે આપને મારો, એ વીતરાગ પરિણામ છે, વીતરાગ પરિણતિ કોનું અવલંબન લેવાથી પ્રગટ, કોનો આશ્રય કરવાથી, કોના શરણમાં જવાથી વીતરાગ દશાની પ્રાપ્તિ થાય? કોના શરણમાં જવાથી? કે અંદરમાં જે કહ્યું ને, આ જે અંદરમાં જાણનાર મારો ભગવાન બિરાજે છે ને, એના શરણમાં જવાથી મારી પર્યાયમાં વીતરાગ દશાની પ્રાપ્તિ થાય છે. જુઓ તો ખરા, જૈન દર્શન કેટલી સ્વતંત્રતાની વાત છે. આ ભગવાન બિરાજે છે ને મંદિરમાં, ભગવાનના આપણે દર્શન કરીએ ને, તો ભગવાન એમ કહે છે કે તમે મારું શરણ લેશો ને, તમે મારું શરણ લેશો તો શુભ ભાવ થશે. મારું શરણ લેશો તો શુભ ભાવ થશે. પણ અમે જેમ અમારા સ્વરૂપમાં ડૂબી ગયા છે ને, તો અમને જોઈ જોઈને તમે શીખો. જેમ સમજો, સાંભળો. આપણે નાનું બાળક મંદિરમાં આવે ને, આપણે બાળકને, નાના બાળકને લઈને મંદિરમાં આવીએ, તો પછી આવડું બાળક હોય, જો આપણે આવીશું ને મંદિરમાં આવીને ઘંટ વગાડીશું, તો છોકરું પણ શું કહેશે? દાદા. આપણે એવી પણ આપણે ઘંટ, બરાબર છે કે નહીં? બહારમાં આપણે હાથ પગ વગેરે તો એ પણ દોષે, ઘંટ વગાડ્યો. પછી આપણે પ્રદક્ષિણા કરીએ તો બાળક પણ પ્રદક્ષિણા કરશે. આપણે તિલક કર્યું તો બાળક પણ તિલક કરશે. આપણે મંદિરમાં ભંડાર કર્યો તો બાળક પણ ભંડાર કરશે.
કરશે ને એ પ્રમાણે. આપણે અર્ઘ લીધો તો બાળક પણ અર્ઘ લે. એ બાળક કોને જોઈ જોઈને શીખે છે? પિતાને જોઈને, બરાબર છે ને? એ મોટાને જોઈને નાનું બાળક શીખે છે. મોટાને જોઈને નાનું બાળક શીખે છે ને, એમ આપણે બાળક છીએ ને આપણા ભગવાન મોટા છે. એમને જોઈ જોઈને શીખવાનું છે ને આપણે. એ કહે છે અમે કેમ જેમ અમારા સ્વરૂપમાં કેવા ડૂબી ગયા છે. અમારા જો તમે અમારી સામે જ્યાં સુધી જોશો ને, અમારી સામે જોશો ત્યાં સુધી તમને શુભ ભાવ થશે, અશુભ નહીં થાય. ઓકે, અશુભને તો તમે બહાર મૂકીને આવ્યા, સારી વાત. અશુભને અહીંયા આવે, તમે અમારી સામે જોવો છો ને તો શુભ ભાવ થયો. હવે એક સ્ટેપ આગળ વધવાનું છે, એક સ્ટેપ આગળ, એક સ્ટેપ. અમે હવે અમારી સામે જોવો તો શુભ ભાવ, પણ અમારી સામે તમે ધ્યાનથી જુઓ. હવે જેમ અમે અમારા સ્વરૂપમાં ડૂબેલા છીએ એમ તમે અંદરમાં જોવાનો પ્રયત્ન, અને અંદરમાં જોશો ને તો તમને તમારો ભગવાન દેખાશે, જે અનાદિકાળથી નથી દેખાયો. હતો તો ખરો, જેમ સૂર્ય હતો પણ આગળ વાદળ આવી ગયા, એમ તિરોભૂત થયો હતો, ઢંકાયેલો હતો, અને અંદરમાં જોવાનો પ્રયત્ન કર્યો ને તો મિથ્યાત્વ રાગ દેશ કસાયોના વાદળા હટી ગયા અને અંદરમાં મને મારા ભગવાનના દર્શન થયા. અને અંદરના ભગવાનના દર્શનનું નામ છે સમ્યક દર્શન. આ ભગવાનના દર્શનનું નામ છે દેવ દર્શન. આ ભગવાનના દર્શનનું નામ શું છે? દેવ દર્શન. અને અંદરવાળા ભગવાનના દર્શનનું નામ શું છે? સમ્યક દર્શન. બોલતા જજો. આ ભગવાનના દર્શન પુણ્યના ફળમાં મળે. આ બહારમાં ભગવાનના દર્શન પુણ્યના ફળમાં, અને અંદરના ભગવાનના દર્શન પુરુષાર્થથી મળે છે. અંદરના ભગવાનના દર્શન પુણ્યથી નહીં, પુરુષાર્થથી. અને બહારના ભગવાનના દર્શન પુણ્યથી મળે છે. સાંભળો કેવી રીતે. અહીંયા કોઈ આવી દર્શન કરવા માટે કોઈએ કીધું, પણ હવે બનશે અથવા રાત્રે 2 વાગે દર્શન કરે. રાત્રે 2 વાગે મંદિર ના, રાત્રે 2 વાગ્યા ભગવાનના દર્શન કરવા હોય તો ના થાય, પણ અંદર વાળા ભગવાન આત્માના રાત્રે 2 વાગે દર્શન કરવા હોય તો બોલો, હા કે જોરથી બોલો, થાય ને? રાત્રે 2 વાગે અંદરના ભગવાનના દર્શન કરવા હોય તો થાય. આ સ્વતંત્રતા. અને આ ભગવાનના દર્શનનું નામ છે દેવ દર્શન, અને અંદરના ભગવાનના દર્શનનું નામ છે સમ્યક દર્શન. આ ભગવાનના દર્શન કરીશું તો પુણ્યનો બંધ થશે. પુણ્યના ઉદયમાં મળ્યા અને એમના દર્શન કર્યા, પુણ્યનો બંધ થયો. ત્યારે અંદરના ભગવાનના દર્શન કર્યા ને તો બંધ નહીં, સંવર અને નિર્જરા થશે. સંવર અને નિર્જરા થશે. ત્યારે આ ભગવાન પાસે આવેલું સાર્થકપણું ક્યારે કહેવાય? ભાઈ શું નામ આપનું? નામ દિવ્યાભાઈ. સમજાય છે ને? આ ભગવાન પાસે આવેલું મહેન્દ્રભાઈ, આ જિનેન્દ્ર ભગવાન પાસે આવેલું સાર્થકપણું, સફળપણું ત્યારે કહેવાય કે જ્યારે જીવ અંદરમાં પોતાના ભગવાનના દર્શન કરી અને સમ્યક દર્શન પ્રગટ કરે તો એમના શરણમાં આવેલું સાર્થકપણું કહેવાય. નહીં તો પછી સમ્યક દર્શનનો પાઠ શીખે નહીં, ક્લાસમાં મેથ્સ ભણવા માટે ગયા, ટીચર પાસે ટ્યુશન પણ રખાવ્યું, બધું કર્યું, પણ મેથ્સમાં ભણ્યા જ નહીં, તો પછી ટ્યુશન રખાવેલું સફળપણું કહેવાય નહીં. એમ આપણે દેવ શાસ્ત્ર ગુરુનું ટ્યુશન રાખ્યું છે મનોજભાઈ. દેવ શાસ્ત્ર ગુરુનું આપણે શું રાખ્યું છે? ક્લાસીસ, ટ્યુશન રાખ્યા છે. શું બનવા માટે? ભગવાન બનવા માટે, સમ્યક દર્શન પ્રાપ્ત કરવા માટે. અને જો આપણે સમ્યક દર્શન પ્રાપ્ત ન કરીએ તો પુણ્યના ફળમાં આપણને જે ટ્યુશન ક્લાસ એટેન્ડ કરવા મળ્યા છે પણ એ ક્લાસનું આપણે કઈ રિઝલ્ટ મેળવ્યું નહીં. સર્વે આત્માર્થી જીવો આવી અદ્ભુત જે આપણને વાતો મળી છે, અદ્ભુત એવો પોતાનો ભગવાન બિરાજમાન છે, એની અનુભૂતિ કરીને કૃતકૃત્ય દશાને બધા પ્રાપ્ત થાય એવી મંગલ.